અસ્મિતા જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. આજે આપણે કરવાના છીએ હાઈડ એન્ડ સીક ચેલેન્જ અને ઈ ચેલેન્જમાં જીતશે એને મળશે 5,000 રૂપિયા. તો જો ઈ ચેલેન્જ કોણ જીતશે અને એમાં રમવાના છીએ અસ્મિતા, આ અને હું, અને અમને પકડવા આવશે જાડીઓ. બધાને બાકાજી કી બોલીને પકડાઈ દઈશ, 5,000 પ્રેમથી કેશ લઈને હું ઘરે વયો જઈશ. તો હવે ચેલેન્જ ચાલુ થાય છે અને જાડી આવે તારે વાં જઈને એને 100 ગણવાના છે, એટલે અમે બધા જલ્દી જલ્દી હંતાઈ જાય. ઓકે તો હાલો ચેલેન્જ ચાલુ. 1 2 3 4 5. હાલો હાલો હવે થાય મજા. આ વિડીયો ચાલુ છે એટલે હવે હું ને રસિકભાઈ જઈએ અને અસ્મિતા જઈએ ગાર્ડનમાં. આવજો ટાટા. ગાડી કાઢોલો સો કાયો કા ગણી લેશે. જે કાયો કા ગણી લે, જોઈ શું થાય છે. પેલા ક્યાં ઉભરી હાલો તો ઘડી ઘડી કેમ તો ઈ જાડિયાને વાર લાગશે, ધીમે ગણવાનું કીધું છે ભાઈને. એમ નહીં, પેલા ક્યાં જઈએ આપણે? ઝાડવાની પાછળ હતાઈ જાય. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 હું છે ને આજે અત્યારે ગાર્ડનમાં સંતેશ અને અમે લોકો હમણાં જ એક અહીંયા રીલ બનાવીને ગયા છીએ. તો જાડિયાને ખબર તો નહીં જ પડે કે હું અહીંયા સંતાવાની છું અને 5,000 તો હું જ જીતીશ. તો મને બાકડો મળી ગયો છે ને હું અહીંયા સંતાવાની છું. અને એ બહુ એવું લાગશે તો ચૂંદડી ઓઢીને સૂઈ જઈશ. એ ચૂંદડી તો ઉચકાવી શકશે નહીં, તો 5,000 તો હું જ જીતીશ. 98 100. તો આ તો બધું મારા માટે નાનું મોટું કામ છે. હું હમણાં પકડી લઈશ, આ લોકોને ખબર નહીં પડે. સ્વીટુને આપણે ગોતવું હોય ને એને આટલામાં જાય, કેમ કે આઘો તો જાય શકવાનો હે નહીં, એટલે એને હૈસે તો આટલામાં જ તે, કેમ કે હે બહુ વાળશું. કાળિયાનું એક જોવું પડશે. એમ કાળિયો હે ને એક તો હે પાતળો એવો, ગમે હંતાઈ ગયો હોય છે. આ બાજુ જાય આપણે હાલપાટા. ઠેકડો માં પાણીમાં નથી ગયા, તરતા એ કઈ આવડતું નથી એટલે કહું. આમ હાલપાટા આમ. આ ગોખલામાં તો કોઈ દી હોય જ નહીં. પીળું ઝાડવા પાસે જાય. બોલો જઈ લો ને, પીળું ઝાડવું બહુ કરતો હતો એટલે. આવ્યું ધીમે ધીમે આમ આગળ અહીંયા આવે એલા. આવ્યું ધીમે ધીમે આમ હાલું, ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે. એને અમે પ્લાન કર્યો કે અમે એને ગાર્ડનમાં હંતાઈ. તડકો બહુ લાગી, આપણાથી તડકો જરાય સહન નથી થતો. ચાલો ગાર્ડનમાં પહોંચી ગઈ, અમે અંદર જઈને એકાદી જગ્યા ગોતીને વિડીયો પાછો ચાલુ કર્યો. થાકી ગયો યાર, આ બે મળતા જ નથી. એક તો હવે છે ને આ એક એવી જગ્યા છે ને કે અહીંયા હંતાણા જોઈ, કેમ કે આ ગાર્ડન છે, ગાર્ડનમાં ઝાડવા વધારે છે ને એટલે. વચ્ચે વિડીયો છે ને જરા કેટલી વાર બંધ કર્યો તો આજુબાજુ માણસો બહુ હતા ભાઈ, કોઈને પૂછ્યા વગર આપણે વિડીયોમાં લેવાય નહીં. હાલ બાડા હાલ જલ્દી હાલ. હવે તો હું થાકી ગયો ભાઈ ફૂલ, ખરેખર બાડા. હવે હું ખરેખર થાકી ગયો ભાઈ. એટલે તળાવની પાર પૂરી થવાઈ ગયો હવે. 110% ઝાડવા પાછળ હવે લાગે છે, કેમ કે સૌથી ઝાડવું મોટું છે ને એટલે અહીંયા તો હશે જ. આની અંદર ને સોયા ગયા ને, આમાં પાણી ભરો તો હું નાઈ લઉં, બીજું તો કઈ થાય નહીં હવે. થાકી ગયો ભાઈ ખરેખર હવે તો. ઓ ભાઈ સાહેબ, અડધી તળાવની પાર પૂરી કરી નાખી છે. મને તો ઈ વિચાર આવે છે કે ઓલો આ
સ્વીટુ આટલો બધો એવો હોય છે કે અહીંયા લગી હાલીને આવ્યો છે, એવી બધી કઈ જગ્યા ગોઈતી છે યાર આ? વાહ રસિકભાઈ વાહ, જગ્યા તો પણ તમે જ ગોઈતી હો, બાકી અહીંયા તો એટલે હાવ નહીં પકડી શકે ભાઈ આપણને, કારણ કે હજી હમણાં જ અહીંયાથી નીકળો એટલે હવે 5,000 રૂપિયા તો અમારા બે માંથી એકને જ મળવાના છે. આપણે બે નો ભાગો, ભાગ કરવો હોય 2,500. આપણે બે ભેગા હતા એટલે તો મારી જા કાઢી ગયો હતો. લે બાકી વ્યૂ તો જોવો ભાઈ, અહીંયાથી વ્યૂ તો જોવો તમે. હવે અહીંયા અમે હંતાઈએ એટલે અહીંયા તો એને કોઈ દી જિંદગીમાં નહીં મળી આપણે. શું થાય પગ દુખી જાય ફૂલ. લે હવે જોઈએ અહીંયા શું થાય, બાકી હવે અહીંયા શાંતિથી બેઠું રહેવું હોય આજે. આજે ખરેખર મારો વજન ઉતરી જાય બાડા, હવે તો ફૂલ થાકી ગયો ભાઈ. જઈલો તો ઠીક હે, ખાલી ઓલો સીટો મળી જાય ને તો મને એમ થાય કે મારી મિશન હે ને કમ્પ્લીટ થયું. અહીંયા તો હોય ન કે કેમ કે સિક્યુરિટી ખારો થાય. પરસો વળી ગયો હે, હવે એક ભૂલ મેં કરી નહીં, મને હવે યાદ આવી ગઈ છે. કેમ કે એ લોકો એને અહીંયા લગી તો ન જાય, કેમ કે એ લોકોમાં એટલી હિંમત છે નહીં કે અહીંયા આટલું બધું હાલીને આવી. મને 110% એવું લાગે કે આપણે જ્યાંથી નીકળ્યા ને ત્યાંથી પાછું હજી એકવાર મારે રીચેક કરવું હોય. હાલતું બાટા હાલ. હવે મને એને આમ પૂરેપૂરો શોખ. હવે મારે નાનામાં નાની વસ્તુ જોવી પડશે. આ બે કૂતરા આરે નથી રખડતા નહીં તો બતાવ તો. નીચે ઉતરવાની જગ્યા તો હે નહીં, જો કે ન હોય. હવે મારે એને બધું 2-3 વાર જોવું છે. હવે તો મને આ ઝાડવા ઉપર શોખ થાય છે. નથી અહીંયા તો યાર આવી ગયા ઈ, પણ હવે ભેગું થતું નથી. હવે એક જગ્યા હે ખાલી. હવે આટલું કર્યું તો એક મહેનત હજી કરી લઈએ, પણ નીચે તો જઈ આવી હવે. એક યાર બબે મળી ગયા મને. હું આની પેલા આવી ગયો તો તોય તમે નહોતો, અત્યારે મળી ગયા ભાઈ સાહેબ. આની લીધે પકડાણા એક યાર બબે શિકાર આમ હોય. મને બહુ મજા આવી ભાઈ. અરે ઠેઠ હું હા લગી ગોતી પરસેવો વળી ગયો ભાઈ ખરેખર ભાઈ. આની લીધે પકડાણા. મેં એને કીધું તું આની પાછળ જઈને નો પકડી શકે આપણને. હું વાં વયો ગયો ને પછી મેં પૂછી લે બાડાને એમ કીધું, મેં કીધું ને આટલા બધાથી બે માં હિંમત નથી કે વાં લગી જાય શકે. હું આમે વયો ગયો પછી મેં હજી એક વાર ને નીચે જોઈને અમે પેલા અહીંયા નીચે જોવા આવ્યા હતા કે નહીં? મેં આને પેલા જ કીધું તું કે એની પાછળ જાય, બુદ્ધિ વગર નો એની પાછળ એને નહીં ખબર પડે. તોય ના આપણે તો એકાદ જગ્યા ગોતીને બેસી જાય. હાલો હવે તો અસ્મિતા એકને જ ગોતવાની, એટલે સીધા 5,000 આપણે ખીચામાં. હાલો અમે બે જોડાઈ ગયા. એક મિનિટ એટલે હા વામ નો હોય પણ ઈ છોકરી હે. તમે ભાઈ વાન હતા તો પકડાઈ ગયા ને. હવે મારી વાત સાંભળો, 1 મિનિટ સાંભળો. જો 5,000 હે બરોબર, તમને બે નો 1,000 રૂપિયા આવી. તમને ખબર છે અસ્મિતા ક્યાં હંતાની, કહી દયો ને. હાલ તો હાલ ગોતવો મને, અમે જાણે કેવાના હતા. શરીર ઓછું કરવા મને. મેં વિડીયો ચાલુ થયો તો ત્યાં જ કીધું હતું કે આજે આ જાડામાંથી પાતળો થઈ જવાનો હોય તો હાલો આને પાતળો કરી. હવે એમને ઈ કેવો બુદ્ધિ વગરનો હોય, આ કાઈ નહીં આપણને રિસ્પેક્ટ ખવડાવે. ભાઈ અમે લોયલ છોકરા. હવે ભાઈ લોયલ વાળા આવે. पैसों के लिए कुछ नहीं करेंगे लाडले. મને તમારા બેના દાતા બે પાસે એક જગ્યાએ પકડાણા. હું તો હજી બાડાને એમ કહેતો એકને હજી ગોતવાનો હોય, હજી બીજાને ગોતવાનો હોય. યાર કેદી મળશે આ લોકો આયા ને? મેં કીધું ટાઈમ ગયો જાય. આ તો આપણે આને મોકો દીધો. બરોબર, મોકો નથી દીધો ભાઈ, કિસ્મત ને આજ મંજૂર હતું. કેન્ટીન માં તો જોઈ લીધું, અહીંયા તો ક્યાંય આમ હે નહીં, તેમને મેં બારે દેખાઈ જાય. જો આની અંદર ન સંતાડીને જોતો ભાઈ હાવ ઈ તો રેવા દે હવે. આની અંદર તો ન જોઈ ને, આની અંદર હોય શકે. ઓ ભાઈ સાહેબ જોઈ હાલો હે કે નહીં. પાણી હે ભાઈ, પાણી હતું ને અસ્મિતા નથી. આને તો ખબર નથી, આ તો એટલે આવ્યો જ નહીં. અઘરું થઈ ગયું આ તો ભાઈ. પેલા મને એમ થયું અસ્મિતા પેલા પકડાઈ જાય, આ બે ને બધી વાર લાગશે, પણ એની જગ્યાએ આ બે પકડાઈ ગયા, અસ્મિતા નથી પકડાતી. અસ્મિતા જીતશે તો અમારી જીત થાય કેવાય. ભાઈ ફૂલે ફૂલ થાકી ગયો ભાઈ. હવે આપણે દેવામાં કંટાળો આવે. કહી દઉં
પૂરું થઈ ગયું મને ખબર હોય ને ભાઈ એનું કઈ ભવિષ્ય જ નથી એનું હાલવામાં પાડો થાકી હવે ગયો થાકી ગયો ભાઈ, અડધું તળાવની પાર ફરી લીધું. હવે ક્યાં હોય જ્યાં હોય ફોન કરો ને, ક્યાં આવે એને કે ગેમ પૂરી, એને કે તું જીતી ગઈ ભાઈ હાલ. ફોન શું કરે, અમને ખબર જ છે ક્યાં છે. હાલ દેખાડું. હાલો એક પેલા સેકન્ડ પેલા ઉપર હજી ચોપટ હારી ગયો ને તું. વાં જોઈને બોલી દે હારી ગયો હું. કઈ બોલ બોલ આયો ભાઈ મોટું બતાવવાનું તમારી યારે પ્રેન્ક કરતો હતો તો હાઓ હારી ગયો. અહીંયા જોઈને ભાઈ આમાં જોઈને કે અહીંયા હારી ગયો. હું હાઈડ એન્ડ સીક ચેલેન્જ હારી ગયો એમ બોલ. હું હાઈડ એન્ડ સીક ચેલેન્જમાં થાકી ગયો ને એટલે હારી ગયો. ઈ બે એક જ થયું ભાઈ, તમે ગમે એટલું કરો. 3:37 થઈ, 3 વાગે અમે ચેલેન્જ ચાલુ કર્યો હતો એટલે આ ભાઈ અડધી કલાકે ટકી ના હાઈકા. તમને મેં પણ જોટામાં પકડી લીધા ને ઈ એક આનંદ ઈ રહ્યો કાંઈ મને. કામનું નથી ભાઈ, ગેમ જીતવાનું કામ હતું. કાંઈ વાંધો નહીં. અમે કઈ એટલા મોટા માણા તો હી નહીં કે તું અમને પકડીને એમ સમજસ કે અમે તું ગેમ જીતી ગયો. મારે ગેમ અડધી ગેમ જીતી ગયો, અડધી બાકી છે હવે. તો જે લોકો હે ને જીતી ના શકે ને ઈ આવી રીતે કરવા માંડે, હાલવા માંડે. હું થાકી ગયો એટલે જીતી. એટલે ઈ કે હું થાકી ગયો એટલે જીતી ગયો, એની વાતું તો સાંભળો યાર તમે ખાલી. આવી મજા આવે ભાઈ. જ્યાં એક જણાએ ગેમની સ્ટાર્ટિંગ કરી હતી ત્યાંથી છોકરી આ ગેટની અંદર ગઈ હતી અને ઈ ભાઈ અહીંયા ગણતા હતા. ખાલી હાલ અસ્મિતા જો ક્યાં છે દેખાડ. એ યાર ગાર્ડન વિચાર સિવાય કર. બધું જોઈ લીધું આપણે યાર. મેં ક્યાં હે? ગાર્ડનમાં એમ કે છે. ક્યાંક અંદર જ કેતી હતી તો. અહીંયા હંતાણી હતી પછી ઈ તો અમને નથી ખબર ક્યાં હંતાણી હતી. અહીંયા એમ કીધું કે હું ગાર્ડન માં જોઈ જાવ. આ ઓલી બાજુ જતા આવતો તો. અહીંયા તો ના હોય. આ છોકરી ગઈ ક્યાં? ફોન કરો ફોન. હવે ફોન કરી અને જોઈ ક્યાં છે ને ઈ. પેલા ગાર્ડનમાં કોઈ છે ઈ દેખાતું જ નથી. અસ્મિતા ખાલી અહીં અંદર આવી ગયું હોત ને તો મારું કામ થઈ જાય. પેલા ગેટમાં અંતર કરતા જ છે આ બસ ભાઈ, હવે ઉઠી જાવ ભાઈ. એમ નહીં, અસ્મિતા તો શું કરતી હતી અહીંયા? સંતાણી હતી, હાઈડ એન્ડ સીક રમતી હતી. હુઈ ગઈ હતી હાવ. મોજે મોજ. હુતા હુતા ચેલેન્જ જીતી ગઈ ને અમે રખડતા રખડતા આપણે ના જીતી ગઈ કાકા. જીતી ગઈ? હા યસ. હું એ 5000 મારા. દીધા. એમ નહીં યાર, આપણે યાર આટલું રખડા તડકાનું આમથી આમ જગ્યા બદલી આ આવી સ્ટાર્ટિંગ થી અહીંયા આવીને અહીંયા બાકડા ઉપર આવીને હુઈ ગઈ અને માથે ચુંદડી ઓઢી લીધી એટલે આ જીતી ગઈ. તો હું 5000 જીતી ગઈ. 5000. હુતા હુતા 5000 જીતી ભાઈ આ છોકરી. મારે હુઈ જાવ. હું બેવું મારે હુઈ જાવ જ હવે. એની હુઈ જવું હોય તો આપણે 5000 દઈ દઈએ. હાલો અસ્મિતાને દેવા દે જોઈએ. ભાઈ, એડના પૈસા તાની પાસે જ પડ્યા હોય એને એમથી હું લઈ જઈશ. દિયો હવે લે નથી જતો હાથ ના, મને આ પાડશે લાવ. આ ચેલેન્જ ના પૈસા જીતી ગઈ છે અસ્મિતા. બસ દઈ દો ભાઈ, એમાં જોવાનું ના હોય. અડધા તું રાખ, અડધા હું રાખું. અરે યાર, મારા બધાય મારા. ચાલો તો આ ચેલેન્જ ચુંદડીએ મને હરાવ્યો. ચુંદડીએ હરાવ્યો મને, ચુંદડીએ. ચેલેન્જ પૂરો કરીએ અને મજા આવી હોય તો લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો ને મળીએ આપણે બીજા ચેલેન્જમાં. ત્યાં લગી સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે વિડીયો આપણે આવતા રહે. બાય.